જય શનિદેવ. શનિદેવને ન્યાયાધીશ અને કર્મફળદાતા માનવામાં આવે છે. શનિની સાડાસાતી કે ઢૈયાનું નામ સાંભળતા જ લોકો ભયભીત થઈ જાય છે, પરંતુ હકીકતમાં શનિદેવ માત્ર કર્મનું ફળ આપે છે. જ્યારે કુંડળીમાં શનિ અશુભ હોય, વક્રી હોય કે પીડિત હોય ત્યારે શનિયંત્રની પૂજા કરવી અત્યંત લાભદાયી અને કષ્ટ નિવારક છે. તો ચાલો આજે આપણે શનિયંત્રની સ્થાપના અને પૂજા વિધિ જાણીશું. શનિયંત્ર ત્યારે જ ફળ આપે છે જ્યારે તેને શાસ્ત્રોક્ત વિધિથી સિદ્ધ કરવામાં આવે. શનિયંત્રની સ્થાપના શનિવારે સૂર્યાસ્ત પછીના સમયે કરવી શ્રેષ્ઠ છે, કારણ કે શનિ અંધારાનો કારક છે. શનિદેવની દિશા પશ્ચિમ છે, તેથી આ યંત્રને ઘરના મંદિરમાં અથવા પશ્ચિમ દિશાની દિવાલ પર એવી રીતે રાખવું કે તમારું મુખ પશ્ચિમ તરફ રહે. શનિવારે સાંજે સ્નાન કરી સ્વચ્છ વાદળી કે કાળા વસ્ત્રો પહેરવા. ગંગાજળ અને કાચા દૂધથી યંત્રની પવિત્ર કરવું. ત્યારબાદ તેને કાળા કે વાદળી રેશમી કાપડ પર સ્થાપિત કરવું. શનિયંત્રની સામે સરસવના તેલનો દીવો કરવો અનિવાર્ય છે. ભોગમાં કાળા તલ કે અડદની દાળની મીઠાઈ અર્પણ કરી શકાય. સ્થાપના સમય અને નિયમિત પૂજામાં નીચેના મંત્રનો 108 વાર જાપ કરવો. ઓમ શં શનૈશ્ચરાય નમઃ. શનિયંત્રની પવિત્રતા જાળવવી ખૂબ જ જરૂરી છે. માંસાહાર કે મદિરાપાન કરતા હોય તેવા સમયે યંત્રને સ્પર્શ પણ ન કરવો. શનિદેવ શિસ્તના આગ્રહી છે, તેથી પૂજામાં નિયમિતતા રાખવી. શનિયંત્ર કોઈ જાદુઈ વસ્તુ નથી, પણ શ્રદ્ધા અને વિજ્ઞાનનો સમન્વય છે. તે જાતકના મનને શાંત કરે છે અને સંઘર્ષ સામે લડવાની શક્તિ આપે છે. જે લોકો સાચા મનથી અને ઈમાનદારીથી કર્મ કરતાં કરતાં શનિયંત્રની પૂજા કરે છે, શનિદેવ તેમને રાજા જેવું સુખ ચોક્કસ આપે છે. આ યંત્ર ઘર કે ઓફિસને ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાથી બચાવે છે. શનિને કારણે થતા રોગો જેવા કે વાહ અને સાંધાના દુખાવા, લકવો કે પગની તકલીફોમાં આ યંત્રની ઉર્જા રાહત આપે છે. જય શનિદેવ. જે જાતકો શનિની સાડાસાતી કે ઢૈયામાંથી પસાર થઈ રહ્યા હોય તેમણે આ યંત્રની સ્થાપના અવશ્ય કરવી જોઈએ. તેનાથી માનસિક તણાવ, સંઘર્ષ અને શારીરિક કષ્ટમાં મોટો ઘટાડો થાય છે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જય શનિદેવ.